હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપ સૌનું સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના ઓનલાઈન ક્લાસીસમાં। આગળના લેક્ચરમાં આપણે અર્થસૂચક અંકોની ગણતરી કરવી કઈ રીતે એ તો 12મા લેક્ચરમાં જોઈ ગયા છીએ, અને આગળનો જે 13મો લેક્ચર છે તેમાં રાઉન્ડિંગ ઓફ કેમ કરવું, સન્નિકટ મૂલ્ય કેમ મેળવવું અથવા આસન્ન કિંમત કેમ મેળવવી એ આપણે જોઈ ગયા છીએ। તેને આપણે શું કહેતા હતા? એક તો આશરે કિંમત કહેતા હતા, આશરે કિંમત, અથવા બીજું શું કહેતા હતા? આસન્ન મૂલ્ય। ત્રીજો એક શબ્દ છે આપણી બુકમાં છે, કદાચ આગળના લેક્ચરમાં આપણે ભૂલી ગયા હતા, સન્નિકટ મૂલ્ય, નજીકનું મૂલ્ય, સન્નિકટ, અથવા આપણે બીજું કહેતા હતા નજીકની કિંમત। અને તેના માટે આપણે એક સૌથી સરળ શબ્દ આપ્યો હતો ઇંગ્લિશમાં, રાઉન્ડિંગ ઓફ। તો રાઉન્ડિંગ ઓફ કેમ કરવું એ આપણે આગળના લેક્ચરમાં બધું જોઈ ગયા છીએ। આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાંથી આપણે આમાં કેટલા અર્થસૂચક અંકો છે, આનું અર્થસૂચક અંકો કેટલા છે એ મેળવવાનું હતું, અને અહીંયા જે હોમવર્ક છે તેનું રાઉન્ડિંગ ઓફ કરવાનું હતું। તો આપણે સૌપ્રથમ હોમવર્કના દાખલા ફૂલ સ્પીડથી આપણે અવલોકન એનો જવાબ લખી લઈએ। તો આમાં વિદ્યાર્થી મિત્રો આપણને મળશે માત્ર 2 અર્થસૂચક અંકો, 1 અને 2, કારણ કે અંતના શૂન્ય છે તે પોઈન્ટ પછી આવેલા નથી, તેથી આપણને ગણશું નહીં અર્થસૂચક અંકો। આમાં તો કે 1, 2, 3 અને 4 આ અંતના શૂન્ય પોઈન્ટ પછી આવેલા છે, તો આમાં આપણને 4 અર્થસૂચક અંકો મળશે। આમાં 1, 2, 3, 4, 5, 6, કારણ કે જો આ શૂન્ય અંતનો છે તે પોઈન્ટ પછી આવેલો છે, અંતના શૂન્ય જો પોઈન્ટ પછી આવેલા હોય તો અર્થસૂચક અંક ગણો, બાકી બધા તો શૂન્ય સિવાયની સંખ્યા છે, બધા જ અર્થસૂચક અંક છે। આમાં તો કે શરૂઆતના શૂન્યોને ગણવા નથી, તો એ નહીં ગણાય। અંતનો શૂન્ય તો કે પોઈન્ટ પછી છે, તો કે યસ આ ગણાશે, આ 8 પણ ગણાશે, 0 આ શૂન્ય 2 અને 8ની વચ્ચે છે તો આ શૂન્ય પણ ગણાશે। તો આમાં આપણને મળશે 4 અર્થસૂચક અંકો। આમાં વિદ્યાર્થી કેટલા અર્થસૂચક અંકો મળશે? તો કે જો અંતનો શૂન્ય છે, પોઈન્ટ પછી આવેલા છે, તો ઓફકોર્સ એ પણ ગણીશું, આ 9 પણ છે, 6 પણ છે, 2 પણ છે। હવે જે 2 અર્થસૂચક અંક વચ્ચે કોઈ પણ સંખ્યા હોય તો અર્થસૂચક અંક જ ગણાશે, તો આમાં આપણને મળશે 6 અર્થસૂચક અંકો। આમાં આ છે, આ પણ છે। હવે 2 અર્થસૂચક અંક વચ્ચે જે કાંઈ પણ આવેલા હોય બધાને અર્થસૂચક અંક ગણી લેવાના, તો આમાં આપણને 5 અર્થસૂચક અંક મળશે। આમાં તો કે 1, 2, 3, 4 આ પણ વચ્ચે છે, તો આપણને 5 મળશે। આમાં તો આ ચેક કરવાનું છે, આમાં આપણે અર્થસૂચક અંકો 10, આ જે 10ની 15 ઘાત હતી એને નથી ગણવાનું, આમાં જોઈ લેશું આને કેટલા અર્થસૂચક અંક ગણીશું, તો કે 1, 2 અને અંતનો શૂન્ય છે, તો આપણને આ મળશે 3 અર્થસૂચક અંકો। આને અર્થસૂચક અંકમાં ગણતરીમાં નથી લેવાનું। આમાં જોઈ લઈશું ઘાતાંક નથી, આમાં ચેક કરીશું 1, 2, 3 અંતનો શૂન્ય પોઈન્ટ પછી આવેલો આ પણ ગણાશે, તો આમાં આપણને 4 અર્થસૂચક અંક મળશે। આ 3 છે, આ 3 પણ છે, આ 2 અર્થસૂચક અંક વચ્ચે આવેલી સંખ્યાને અર્થસૂચક અંક ગણીશું, અને અંતનો શૂન્ય પોઈન્ટ પછી આવેલો છે આ પણ ગણાશે, આમાં આપણને 4 અર્થસૂચક અંક મળશે। આ 2 છે, આ 2 પણ છે, તો આ બંને અર્થસૂચક અંક વચ્ચે આવેલી સંખ્યા તો બધી જ અર્થસૂચક અંક છે, અને આ અંતનો શૂન્ય પોઈન્ટ પછી આવેલો છે, જો આ પોઈન્ટ છે અહીંયા પોઈન્ટ પછી આવેલો, તો આમાં ટોટલ આપણને મળશે, આ શૂન્ય પણ ગણાશે, 5 અર્થસૂચક અંક, અને આમાં આ 1 ગણાશે, આ 1 પણ ગણાશે, તો બાકી બધાની વચ્ચે આવેલા ગણી જ લેવાના છે, તો આમાં આપણને મળશે 4 ને 2 6 અર્થસૂચક। આ રીતે આપણે અર્થસૂચક અંકની ગણતરી કરી શકીએ છીએ। બીજું હોમવર્કમાં તો કે ઉપરની જે સંખ્યાઓ છે તેને રાઉન્ડ ઓફ કરવાનું છે। તો પ્રથમ સંખ્યા વિદ્યાર્થી મિત્રો હતી આપણી પાસે 29.56, અને કેટલા અંક સુધી કરવાની છે? તો કે 2 અંક સુધી। આ રાઉન્ડિંગ ઓફ કરવામાં આપણે એક વસ્તુ શીખવાડી હતી કે જો જે અંક જેટલા અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે એના પછીનો અંક 5 કરતાં મોટો હોય તો તેની આગળની સંખ્યા આગળના અંકમાં અથવા સંખ્યામાં 1 ઉમેરી દેવાનો, અને 5 કરતાં નાનો હોય તો આગળની સંખ્યાને એમને એમ રહેવા દેવાની છે। પરંતુ જ્યારે 5 હોય, જ્યારે જેટલા અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે તેના પછીનો અંક 5 હોય ત્યારે 2 એ વિધાન ફરીથી હું તમને સમજાવી દઉં કે 2 અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે, તો 2 અંક એટલે 29 થઈ ગયા, તેના પછીનો અંક જો 5 હોય તો આપણે 5 હોય ત્યારે 2 નિયમો હતા, 5 હોય તો શું કરવાનું?
5 હોય તો હવે એ ચેક કરવાનું છે કે 5 હોય ત્યારે બે વસ્તુ યાદ રાખવાની છે. પ્રથમ છે માત્ર 5 કે 5 પછી બધા શૂન્ય હોય. માત્ર 5 કે 5 પછી બધા શૂન્ય હોય તો શું કરવાનું છે? માત્ર 5 કે 5 પછી બધા જ શૂન્ય હોય તો શું કરવાનું છે? તો આમાં બે વસ્તુ, માત્ર 5 કે 5 પછી બધા શૂન્ય હોય તો એમાં પણ પાછી બે વસ્તુ કે જો આવા ટાઈમે શું કરવાનું તો કે 5 ની આગળનો અંક 5 ની આગળનો અંક એકી હોય તો એને +1 કરી, એકી હોય તો +1 કરી અને બેકી કરી દેવાનો, બનાવવો. માત્ર 5 કે 5 પછી બધા શૂન્ય હોય તો 5 ની આગળનો અંક એકી હોય માનો કે તો +1 કરીને બેકી બનાવવો, અને જો 5 ની આગળનો અંક બેકી હોય તો એમને એમ રહેવા દેવાનું, +1 કરવું નહીં. અને આમાં પ્રથમ આ હતું અને બીજું 5 ની આગળનો અંક બેકી હોય, 5 ની આગળનો અંક બેકી હોય તો +1 કરવું નહીં. આ ક્યારે આપણે આ બે નિયમો યાદ રાખવાના છે કે જ્યારે દૂર કરવાના અંકો, જો અહીંયા દૂર ક્યાંથી કરવાના તો કે 5 થી થાય ને શરૂઆત, તો કે દૂર કરવાના અંકો જો 5 હોય અથવા જેટલા અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે તો કે 2 અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે તો 2 અંક પછીનો અંક 5 હોય તો કે 2 અંક પછીનો અંક તો જો આમાં 5 છે અને થોડુંક આપણે મોટા અક્ષરે લખીએ તો 29.56 એ જ રકમ છે. 29.56. આપણે કેટલા અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે? માત્ર 2 અંક સુધી. તો ચાલો 2 અંક સુધી. હવે 2 અંક પછી જે 2 અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે તેના પછીનો અંક 5 હોય તો એ યાદ રાખવાનું છે કે શું 5 પછી માત્ર 5 કે બધી જ માત્ર 5 છે કે 5 પછી બધા જ શૂન્ય છે? જો એવું હોય તો શું કરવાનું તો કે 5 ની આગળનો અંક એકી હોય તો +1 કરીને બેકી કરી દેવાનો, અને 5 ની આગળનો અંક બેકી હોય તો +1 કરવું નહીં, એમને એમ રહેવા દેવાનું. અને બીજું 5 હોય તો માત્ર 5 કે બધા શૂન્ય, અને તેના સિવાય માત્ર 5 કે 5 પછી બધા શૂન્ય તેના સિવાય હોય, આના સિવાય કાંઈ હોય, અને આપણે વિધાન 1 કહી દઈએ. વિધાન 1. અને બીજું શું થાય જો વિધાન 1 સિવાય કાંઈ હોય વિધાન 1 સિવાય હોય કાંઈ પણ હોય તો +1 કરવું. આગળના નિયમમાં એવું મેં લખાવ્યું હતું આગળના લેક્ચરમાં કે 5 પછી શૂન્ય સિવાય કોઈ પણ સંખ્યા હોય. હવે 5 માં શૂન્ય તો આ વિધાન 1 માં આવી ગયું એટલે બંને વસ્તુ સેમ છે, ખાલી આમાં મેં અલગ વિધાન લખાવ્યું એટલે બંને રીતે તમને સમજાઈ જાય કે 5 હોય તો આપણે બે વસ્તુ યાદ રાખવાની છે, એક વિધાન 1 અને આ બીજું છે વિધાન 2, અને આપણે કહીશું વિધાન 2. યાદ કઈ રીતે રાખીશું કે જો જેટલા અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે તેના પછી 5 હોય તો મહત્વની વસ્તુ છે કે 2 યાદ, તો પછી જો જેટલા અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે તેના પછીનો અંક જો 5 હોય તો હવે વસ્તુ યાદ રાખવાની છે 5 હોય તો પહેલા તો કે 5 પછી બધા શૂન્ય કે માત્ર 5 છે તો પ્રથમ વિધાન લાગુ પડશે, અને 5 પછી માત્ર શૂન્ય કે માત્ર 5 કે બધા શૂન્ય સિવાય કાંઈ પણ છે તો બીજું વિધાન લાગુ પડશે. હવે 5 માત્ર 5 હોય કે 5 પછી બધા શૂન્ય હોય તો શું કરવાનું તો એ ચેક કરવાનું છે કે 5 ની આગળનો અંક એકી હોય તો +1 કરીને બેકી કરવો, અને જો 5 ની આગળનો અંક બેકી હોય તો એને +1 કરવું નહીં, એમને એમ રહેવા દેવાનું. પરંતુ 5 કે 5 પછી બધા શૂન્ય ન હોય તો એવા કિસ્સામાં ડાયરેક્ટ +1 કરી જ દેવું, બીજું કાંઈ વિચારવાનું નથી. અહીંયા જો
માત્ર 5 કે 5 પછી બધા શૂન્ય નથી તો શું કરવાનું કે આગળના અંકમાં +1 કરી દેવાનું. તો આનું રાઉન્ડિંગ ઓફ થશે 29 હું પ્લસ આગળના અંકમાં +1 કરું 29 છે તેમાં +1 કરીશ તો તેનું રાઉન્ડિંગ ઓફ થશે 29 + 1 એટલે 30. આનું રાઉન્ડિંગ ઓફ થશે વિદ્યાર્થી મિત્રો 2 અંક સુધી 30. હવે બીજો આપણે કોનું કરવાનું છે? આનું કરીએ. બીજો પ્રશ્ન લઈએ 303.50 3 અંક સુધી. 3 અંક સુધી તો 3 અંક તો આપણી પાસે આ મળે છે 3 0 અને 3. તેના પછીનો અંક કયો છે તો કે 5. 5 પછી માત્ર 5 એ માત્ર 5 કે બધા શૂન્ય છે તો કે હા. તો વિધાન 1 ચેક કરવાનું. 5 ની આગળનો અંક એકી હોય તો +1 કરીને બેકી કરવાનો અને જો બેકી હોય તો તેને એમને એમ રહેવા દેવાનો છે. તો અહીંયા 5 ની આગળનો અંક એકી છે તો +1 કરીને બેકી કરી દેશું તો આનું રાઉન્ડિંગ ઓફ આપણને મળશે 304. શા માટે તો કે જે રાઉન્ડિંગ ઓફ કરવું છે તેના પછીનો અંક જેટલા અંક સુધી રાઉન્ડિંગ ઓફ કરવું છે તેના પછીનો અંક 5 છે. હવે 5 હોય તો એ યાદ રાખવાનું કે 5 પછી માત્ર 5 કે 5 બધા 5 પછી 5 એ માત્ર 5 છે કે 5 પછી બધા શૂન્ય છે. જો એવું કાંઈ હોય તો પછી આગળ ચેક કરવાનું છે કે 5 ની આગળનો અંક એકી હોય તો +1 કરીને બેકી કરવાનો, બેકી હોય તો એમને રહેવા દેવાનો છે. પરંતુ એવું કાંઈ ન હોય માત્ર 5 કે 5 પછી બધા શૂન્ય ન હોય તો એક જ વસ્તુ છે કે આગળના અંકમાં +1 કરી દેવાનું છે, કાંઈ જ વિચારવાનું નથી. તો આનું રાઉન્ડિંગ ઓફ આવું થશે. પછી છે 292.5. એના પછીનો પ્રશ્ન કેટલા અંક સુધી? 3 અંક સુધી. 292.5 3 અંક સુધી. હવે આપણે તો 292 એટલે 3 અંક તો આપણા આટલા થશે. 3 અંક સુધી રાઉન્ડિંગ ઓફ કરવાનું છે. તો હવે શું કરીશું? જેટલા અંક સુધી રાઉન્ડિંગ ઓફ કરવું છે તેના પછીનો અંક ચેક કરીશું. તો કે આ તો 5 આવે છે તો માત્ર 5 કે 5 પછી બધા શૂન્ય છે તો કે હા એવું જ છે. આ તો માત્ર 5 છે અથવા 5 પછી બધા શૂન્ય છે તો પ્રથમ વિધાન આવશે. 5 ની આગળનો અંક એકી હોય તો બેકી કરી દેવાનો અને બેકી હોય તો એમનું એમ રહેવા દેવાનું. તો કે 5 ની આગળનો અંક તો બેકી છે જ ઓલરેડી, આ બેકી જ છે તો શું કરી દઈશું? એઝ ઇટ ઇઝ રાખી દઈશું તો આપણે આનું જવાબ મળશે, રાઉન્ડિંગ ઓફ મળશે 292. બસ આટલું જ આ નિયમો પરથી. એના પછી છે 27.9. તેનું કંઈક કરીએ આપણે. ઢક્કન ગીર ગયા. તેના પછીનો પ્રશ્ન છે આપણે 27.9 2 અંક સુધી. 27.9 2 અંક સુધી. રાઉન્ડિંગ ઓફ કેટલા અંક સુધી કરવું છે? 2. તેના પછીનો અંક 5 કરતાં મોટો છે તો કાંઈ જ નથી વિચારવાનું, +1 કરી દેવાનું. આપણને મળશે આનું રાઉન્ડિંગ ઓફ 28. બીજું કશું નહીં. આના થોડાક 2-4 એક્ઝામ્પલ હજી આપણે ચર્ચા કરી લઈએ એટલે આપણને તટસ્થ પરફેક્ટ જવાબ મળી જાય. 2-4 એક્ઝામ્પલ ચેક કરીએ તો કે બધાને 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે કે આ બાજુ કરી દઈએ, આપણી પાસે જગ્યા છે જ અહીંયા. એક તો છે 343.5, બીજું છે 344.23, 344.50, 343.506 અને બીજું એક છે 342.526. આમાં લગભગ તો બધું આવી જશે. હાલો આવી જશે, વાંધો નહીં આવે, બધા જ નિયમ આવી જશે. હજી એકાદ એવું ચર્ચા લખી નાખીએ કે 343. આટલું. હવે ખાસ યાદ રાખવાનું છે આમાં બધા નિયમો 4 આ પ્રશ્નોના જવાબ જો આવડી જાય એટલે નીચે હોમવર્કમાં આપી દઈશ તમને બીજા, અને આનો આપણે અહીંયા જવાબ મેળવી લઈએ. તો કે સૌ પ્રથમ છે બધાને 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરવાનું છે, 3 અંક સુધી. સૌ પ્રથમ છે 3 4 3, તો કે 343 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે. જેટલા અંક સુધી કરવું છે તેના પછીનો અંક કયો છે તો કે 5.
એ માત્ર 5 કે 5 પછી બધા શૂન્ય છે? તો કે એવો જ કીજો ખાલી માત્ર 5 છે તો આ વિધાન આવશે. તો એની આગળનો અંક એકી હોય તો +1 કરીને બેકી કરવાનો છે અને બેકી હોય તો રહેવા દેવાનો છે. તો આપણે શું કરશું? આગળનો અંક એકી છે તો +1 કરીને બેકી કરીશું. 343 માં +1 કરીશું એટલે 344. હવે આને પણ 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે. જેટલા અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે તેના પછીનો અંક 5 કરતાં આમાં તો નાનો છે. અહીંયા પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, તમને ન દેખાય તો આમાં તો 5 કરતાં નાનો અંક છે. તો શું કરીશું? તો કોઈ +1 કરવાનું કાંઈ નથી જરૂર. 5 કરતાં નાનો અંક હોય તો બસ સંખ્યાને એમની એમ લખી દેવાની છે 344. હવે આમાં પણ 3 અંક સુધી રાઉન્ડિંગ ઓફ કરવું છે આપણે. તો 3 અંક સુધી પછીનો અંક 5 આવે તો 5માં પાછા 2 કેસ અને એમાંય પેટા કેસ આવી જાય. તો કે 5 જેટલા અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે તેના પછીનો અંક 5 આવે છે. મતલબ કે આપણે આ અંક ચેક કરીએ છીએ. હું જે રાઉન્ડ કરું ને એ આ અંક ચેક કરીએ. માત્ર 5 કે 5 પછી બધા શૂન્ય છે? તો કે હા, ઉપરનો કિસ્સો. તો 5ની આગળનો અંક એકી હોય તો +1 કરીને બેકી કરવો, પણ અહીંયા તો ઓલરેડી બેકી છે તો બેકી હોય તો +1 કરવું નહીં. તો આનો જવાબ આપણને મળશે 344, કારણ કે બેકી જ છે. એને +1 કરીને બેકી કરવાની કોઈ જ જરૂર નથી. તેના પછીનો અંક જરાક જોઈએ આપણે. 343. અરે સાહેબ, આ તો બધાને 3 અંક સુધી જ કરવાનું છે. જેટલા અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે એના પછીનો અંક માત્ર 5 કે 5 પછી બધા શૂન્ય છે? તો કે નહીં, માત્ર 5 કે 5 પછી બધા શૂન્ય નથી. તો આ વિધાન 1 નહીં લાગુ પડે. તો વિધાન 2. વિધાન 1 સિવાય કાંઈ પણ હોય તો +1 કરી જ દેવું. એટલે આમાં શું કરશું? ડાયરેક્ટ માત્ર 5 કે 5 પછી બધા શૂન્ય નથી તો આને +1 કરી જ દઈશું. 344 થઈ જશે. કારણ કે જો અહીંયા માત્ર 5 કે 5 પછી બધા શૂન્ય નથી તો શું કરશું? +1 કરી દેવાનું. એના પછી 343.526 આના જેવો જ છે. જો જેટલા અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે તેના પછીનો અંક માત્ર 5 કે 5 પછી બધા શૂન્ય નથી તો આગળના અંકમાં +1 કરી દેવું. 344. એના પછી આ 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે તેના પછીનો અંક તો જો આમાં તો 8 આવે એટલે કે 5 કરતાં મોટો. 5 કરતાં મોટો હોય તો +1 કરી દેવાનું છે, કાંઈ વિચારવાનું નથી. આનો જવાબ પણ આપણને મળશે 344. અરે વાહ સાહેબ, તમે તો બધાના જવાબ 344 જ લેવા. આમ સદભાગ્ય નથી, પણ મેં આ બધા વિચારીને પ્રશ્ન આપ્યા હતા એટલે જવાબ સરખા આવ્યા. બીજું કંઈ અટકળે નથી આવી ગયું. પ્રી પ્લાનિંગથી આ પ્રશ્ન, હમણાં મેં પ્રશ્ન લખતો હતો ત્યારે અટકતો હતો ને, એનું કારણ કે આ 344 લાવવા તમારે આ પ્રશ્નનો જવાબ, એટલા માટે. હવે મેં આગળના લેક્ચરમાં એક બીજી વાત કરી હતી કે આપણે જ્યારે એકમ બદલીએ છીએ, આ વસ્તુ ખાસ નોંધી લેજો મગજમાં. NEET કે JEE આવી પરીક્ષાઓ આવે ને એમાં પૂછાઈ શકે. બાકી પ્રશ્નમાં કાંઈ ન હોય. ચોકલેટ લોલીપોપ જેવો પ્રશ્ન છે. ખાસ યાદ રાખજો, હું વિધાન લખાવું કે એકમ બદલતી વખતે અર્થસૂચક અંકની સંખ્યા સમાન રહે છે. એનો મતલબ કે જ્યારે તમે એકમ બદલો તો માત્ર એકમ બદલાવો જોઈએ. અર્થસૂચક અંકની સંખ્યા સમાન રહેવી જોઈએ. અર્થસૂચક અંકની સંખ્યા બદલાવી જોઈએ નહીં. એક પ્રશ્ન આપણે અહીંયા લખીએ. દાખલા તરીકે 2.0 કિલોમીટર છે. 2.0 કિલોમીટર છે તો એના બરાબર આ પ્રશ્ન થઈ ગયો આપણો. 2.0 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. આવો પ્રશ્ન, આવા પ્રશ્ન પૂછાઈ ગયેલ છે. એક્ઝેક્ટ રકમ મને યાદ નથી પણ આવો જ પ્રશ્ન કંઈક હતો. તો એમાં ઓપ્શન આપણે પ્રથમ ઓપ્શન એ લખીએ 2000 મીટર. બી ઓપ્શન આપણો આપી દઈએ, તમને દેખાતું હશે 2.0 ગુણ્યા 10³ મીટર. ત્રીજો ઓપ્શન આપણે આપી દઈએ, અને હટાવી દઈશું, સી ઉપર લખી દઈએ. ચાલો, ત્રીજો સી ઓપ્શન છે આપણો 20.00, આને પણ હટાવી દઈએ, ગુણ્યા
10⁵ મીટર અને ડી ઓપ્શન છે આપણો 2000 એ તો આવી ગયું ને 200.0 ગુણ્યા 10⁻1 મીટર. હવે જો તમે ગાણિતિક રીતે ખાલી જોઈએ તો બધા જ ઓપ્શન સાચા છે, કારણ કે 2.0 કિલોમીટર બરાબર આ ખાલી જગ્યા આવી શકે, તો 2000 મીટર પણ થશે. સોરી, આ 3 હતા, મારાથી ભૂલ થઈ ગઈ, ગલતી છે, મિસ્ટેક થઈ ગઈ બાઘાની જેમ. હવે મિસ્ટેક હોય, ગલતી છે, ન થાય, જાણી જોઈને કરી હોય મિસ્ટેક ન કહેવાય. હવે એ બાઘા બાવરીને આપણે સાઈડમાં રાખી દઈએ, આમાં કરતો બાઘો આવે તો 2.0 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. અહીંયા એ નોંધ લેશો વિદ્યાર્થી મિત્રો કે ગાણિતિક રીતે તો 4 ઓપ્શન સાચા છે, એમાં બિલકુલ ખોટું નથી ગાણિતિક રીતે. પરંતુ અર્થસૂચક અંકો જે આપણે ભૌતિક વિજ્ઞાનમાં પ્રશ્ન પૂછાય, ગણિતમાં પ્રશ્ન પણ ન પૂછે, જ્યારે JEE નીટમાં પ્રશ્ન પૂછાય તો આપણને અર્થસૂચક અંકની વસ્તુ મગજમાં હોવી જોઈએ. આ નિયમ કે જ્યારે આપણે એકમ બદલીએ છીએ ત્યારે અર્થસૂચક અંકની સંખ્યા બદલવી ન જોઈએ. તો પહેલાં તો અહીંયા 2.0 કિલોમીટર છે, તેમાં તમને અર્થસૂચક અંક ગણતા આવડવા જોઈએ. તો કે આમાં કેટલા અર્થસૂચક અંકો આપેલા છે, તો કે આ 2 તો શૂન્ય સિવાયનો અંક છે, એટલે તેની તો ગણતરી કરવી જ પડશે. અને આ 0 પોઈન્ટ પછી આવેલો છે, તો તેની પણ ગણતરી કરવી પડશે. તો કે અહીંયા આ રકમમાં આપણને 2 અર્થસૂચક અંકો આવેલા છે. તો આમાંથી 4 ઓપ્શનમાંથી 4 ગાણિતિક રીતે સાચા છે, પરંતુ 2 અર્થસૂચક અંકો આવેલા હોય તેવા ઓપ્શન ક્યાં ક્યાં છે? તો કે પ્રથમમાં કેટલા અર્થસૂચક અંકો આવેલા છે? પ્રથમ તો કે આમાં માત્ર આ 2 ગણાશે, આ 0 પોઈન્ટ પછી આવેલા નથી, તો એ ગણાશે નહીં. તો આપણને માત્ર આમાં 1 અર્થસૂચક અંક આપેલો છે. બીમાં ચેક કરીએ તો કે આ 2 પણ ગણાશે, આ 0 પોઈન્ટ પછી છે તો એ પણ ગણાશે. ઘાતાંક સ્વરૂપે હશે તેને અર્થસૂચક અંકો નહીં ગણીએ, તો આમાં આપણને 2 અર્થસૂચક અંક આપેલા છે. આમાં તો કે જો આ 2 પણ ગણાશે, આ 0 પણ ગણાશે, આ પોઈન્ટ પછી આવેલા 0 છે, આ તો નહીં ગણાય, તો આમાં આપણને 4 અર્થસૂચક અંક મળે છે. અને આમાં પણ આપણને 4 અર્થસૂચક અંક મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં 4 અર્થસૂચક અંક. હવે આ રકમમાં જે આપેલું છે તે માત્ર 2 અર્થસૂચક અંકો છે, જ્યારે ઓપ્શન 4 ગાણિતિક રીતે તો સાચા છે, પણ ભૌતિક વિજ્ઞાનમાં જે અર્થસૂચક અંક માપનની રીતે જોઈએ તો ઓપ્શન બી એટલા માટે સાચો બને કે તેમાં માત્ર 2 અર્થસૂચક અંક છે. પ્રશ્નમાં જે આપણે એકમ આપેલો છે 2.0 કિલોમીટર, તેમાં પણ 2 અર્થસૂચક અંક છે. તો આપણો સાચો જવાબ બી થશે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે ખાસ, આ વિધાન ખાસ યાદ રાખીશું. 4 માર્ક અપાવી શકે આ વિધાન, કે એકમ બદલતી વખતે અર્થસૂચક અંકની સંખ્યા સમાન રહેવી જોઈએ, એ ક્યારેય પણ ભૂલવું નહીં. અને હોમવર્કમાં આપણે થોડું ઘણું તમને આપી દઈએ વિદ્યાર્થી મિત્રો, કે રાઉન્ડ ઓફ કરવાનું, કે સંખ્યાઓ લખી દઈએ જે તમારે રાઉન્ડ ઓફ કરવાની થાય. એક તો છે 293.56, બીજી છે 294.50, પછી છે 293.83, 293. આ પોઈન્ટ છે તમને ન દેખાતો હોય આપણે ઘાટો કરી દઈએ. 293, સોરી, હા 293.5. અને એના પછી હજુ આપણે આ બધી જ સંખ્યાઓને 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરવાની છે. 294.36, 294.500, 293.5006. આ બધી જ સંખ્યાઓને હોમવર્કમાં આપણે એડ કરી દઈએ કે આમાં જેટલી આપેલી છે બધી જ સંખ્યાઓને 3 અંક સુધી, બધી જ સંખ્યાઓ જે 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરો. હોમવર્કમાં 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરવાનું છે, અથવા 3 અંક સુધી પ્રશ્ન એમ પૂછે સન્નિકટ મૂલ્ય મેળવો, એનો પણ મતલબ એ જ થશે, સન્નિકટ મૂલ્ય મેળવો. 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરો અથવા સન્નિકટ મૂલ્ય મેળવો. આ વિદ્યાર્થી મિત્રો આપણે હોમવર્કમાં લખવાનું છે અને તમારે કમેન્ટ સેક્શનમાં તાનો જવાબ આપવાનો છે કે તેનું સન્નિકટ મૂલ્ય કેટલું થાય. યુટ્યુબમાં કમેન્ટ કરવાની છે.
આમ તો આપણે કોમેન્ટ્રી ઘણી બધી કરતા હોઈએ કે પહેલાંને આમ છે ને પેલી ક્રિકેટ આમ રમે છે ને સ્મૃતિ માંધાતાએ આમ જે સ્મૃતિ માંધાના સોરી મિસ્ટેક થઈ ગઈ, જીભ લપસી ગઈ થોડી ઘણી. સ્મૃતિ માંધાના છે કે મિથાલી રાજ છે તેણે આ રીતે શોટ મારવો જોઈએ અથવા હરમનપ્રીત કૌરે આમ રમવું જોઈએ. પણ આમાં થોડીક કમેન્ટ આપણે વ્યવસ્થિત કરશું સાચો જવાબ શું આવે છે. તો બીજું તો હવે આપણે થોડું ઘણું એ શીખવાનું છે કે સરવાળો કે બાદબાકી કરીએ અને ભાગાકાર ગુણાકાર કરીએ ત્યારે રાઉન્ડ અંતિમ જવાબનો રાઉન્ડ ઓફ કઈ રીતે કરવું તેનો જરાક આપણે 2-3 નિયમો છે શીખી લઈએ એટલે ફટાક દઈને આપણને બધું આવડી જાય, બીજી કંઈ ગભરાવાની જરૂર નથી. આગળ તમને કીધું એમ રાઉન્ડિંગ ઓફ કરવો સરવાળો કે બાદબાકી હોય ત્યારે અંતિમ જવાબનું કઈ રીતે રાઉન્ડિંગ ઓફ કરીશું. તો સૌપ્રથમ આપણે સરવાળા બાદબાકી માટે જોઈ લઈએ કે પ્રથમ નિયમ છે સરવાળા બાદબાકી માટે. તો કે જ્યારે સરવાળો કે બાદબાકી આપણે કરતા હોઈએ ત્યારે રાઉન્ડિંગ ઓફ કેમ કરવું, તો કે જે સંખ્યામાં સૌથી ઓછા દશાંશ અંક હોય તેટલા અંક સુધી રાઉન્ડિંગ ઓફ કરવું. આપણે રાખી દઈએ કે જે સંખ્યામાં સૌથી ઓછા દશાંશ અંક તેટલા દશાંશ અંક સુધી દશાંશ એટલે આપણે એવું કહી શકીએ પોઈન્ટ પછી જેટલા અંક છે તેને આપણે દશાંશ કહીએ તેટલા દશાંશ અંક સુધી આપણે ગુજરાતીમાં જ લખીએ રાઉન્ડ ઓફ કરવું. યાદ રાખવાનું છે આ વિધાન. તો કે આપણે જ્યારે સરવાળો કે બાદબાકી કરતા હોઈએ ત્યારે અંતિમ જવાબનું રાઉન્ડિંગ ઓફ કઈ રીતે કરવું, તો કે જે સંખ્યામાં સૌથી ઓછા દશાંશ અંક હોય તેટલા દશાંશ અંક સુધી રાઉન્ડ ઓફ કરવું. આ જ વસ્તુને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ભૌતિક વિજ્ઞાનમાં હવે આપણે જ્યારે સરવાળો કે બાદબાકી કરશું તો તેને આ નિયમો અનુસરશું. દાખલા તરીકે આપણી પાસે કોઈ એક મોટું બોક્સ છે. આ બોક્સનું વજન તમને ખબર છે 1.4 કિલોગ્રામ ધારો કે, અને આ બોક્સમાં હું એક સફરજન મૂકી દઈએ ચાલો, અથવા એક હીરો મૂકી દઈએ, અથવા એક દ્રાક્ષ મૂકી દઈએ. હીરો કરતાં દ્રાક્ષ મૂકી દઈએ. આ છે આપણી દ્રાક્ષ. અને આ દ્રાક્ષનું વજન ધારો કે દ્રાક્ષનું વજન છે 30 ગ્રામ. દ્રાક્ષનું વજન છે 30 ગ્રામ. તો હવે શું કરશું, તો કે પહેલાં તો બંનેને સરવાળો કરવા માટે સૌ પ્રથમ શું કરવું પડશે, બંનેને કોઈ એક ચોક્કસ અંકમાં ફેરવવું પડશે, એક ચોક્કસ એકમમાં. તો આને આપણે કેમાં ફેરવી દઈએ, દ્રાક્ષનું વજન, આ દ્રાક્ષને આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો શું મળશે, તો કે આને 1000 વડે ભાગી દઈએ તો આપણને કિલોગ્રામ થઈ જાય. તો આપણે લખી શકીએ 0.030 કિલોગ્રામ. હવે તમે કહેશો સાહેબ આના તો તમે એકમની પથારી ફેરવી નાખી, કેમ, તો કે આમાં તો સાહેબ તમે 30 ગ્રામમાં એક જ અર્થસૂચક અંક હતો અને એકમ બદલામાં તમે કિલોગ્રામમાં, તો આમાં કેટલા અર્થસૂચક અંક બની ગયા, તો કે 2 અર્થસૂચક અંક બની ગયા. તો એના માટે આપણે આ રીતે જવાબ લખવો પડે કે 30 ગ્રામ છે. તો મારે પ્રશ્ન એ રીતે થોડોક સુધારીને લખવો પડે, તો કે દ્રાક્ષનું વજન આ તો ચાલો 2 અર્થસૂચક અંક છે. દ્રાક્ષનું વજન કેમ થાય છે આવું, અરે દ્રાક્ષ લખવાનું છે દ્રાક્ષનું વજન ધારો કે તમને આપેલું છે, દ્રાક્ષનું વજન આપેલું છે 30 ગ્રામ. તો બેટર છે કે હું આને 2 અર્થસૂચક અંકમાં ગ્રામમાં ફેરવી દઉં તો મને જવાબ મળશે, કેટલો મળશે, તો કે 1.4 કિલોગ્રામ છે. હવે હું આને જો મારે કિલોગ્રામમાં ફેરવવું હોય તો મારે કઈ રીતે રાખવું પડે, દ્રાક્ષનું વજન અર્થસૂચક અંકની દ્રષ્ટિએ આપણે જોવું હોય તો આને લખવું પડે મારે 30 × 10⁻³ કિલોગ્રામ. 30 × 10⁻³ કિલોગ્રામ. હવે
આને મારે એક જ અર્થસૂચક અંક છે, આમાં એક જ અર્થસૂચક અંક રાખવો હોય તો મારે શું કરવું પડે? થોડી ગભરામણ થાય, પણ એ વસ્તુ અહીંયા શક્ય નહીં બને, કારણ કે આપણે જો સરવાળો કરીએ છીએ, અથવા તો તમને આવો પ્રશ્ન આપશે જ નહીં, તમને આવું આપી દેશે. ધારો કે દ્રાક્ષનું વજન છે 0.030 કિલોગ્રામ, એટલે આપણે અર્થસૂચક અંકની માથાકૂટ જ મટી જાય. તમને એવું એટલું બધું કન્ફ્યુઝનમાં નહીં આપે, અને જે આપશે એ સરળતાથી થઈ જતું હશે. હવે આ બોક્સનું વજન ધારો કે 1.4 કિલોગ્રામ છે, બોક્સમાં એક દ્રાક્ષ મૂકી છે. આ દ્રાક્ષ હવે હું મૂકી દઉં તો દ્રાક્ષનું વજન 0.030 કિલોગ્રામ છે, એ વજનની એક દ્રાક્ષ મૂકી દઉં છું. તો હવે આનું કુલ વજન કેટલું થશે? તો દ્રાક્ષ સહિત બોક્સનું વજન કરવું હોય તો આપણે લખીશું 1.4 વત્તા 0.030, તો મારે શું લખવું પડશે? 0.030. અહીંયા બધામાં આપણે સરવાળો કરવા માટે શૂન્ય મૂકવા પડે. 0 0 0 ને 3 3, 1 ને 4 4, પોઈન્ટ એમના એમ, અને 1 વત્તા 0 1, તો આપણને કુલ જવાબ મળે છે 1.430 કિલોગ્રામ. પણ સરવાળા કે બાદબાકી માટે સન્નિકટ મૂલ્ય અથવા રાઉન્ડ ઓફ કરવા માટેના નિયમો શું છે? તો કે જે સંખ્યામાં સૌથી ઓછા દશાંશ અંક હોય તેટલા દશાંશ અંક સુધી રાઉન્ડ ઓફ કરવું. તો આપણી પાસે એક વિધાન આવું છે 1.4 કિલોગ્રામ, ને બીજું વિધાન આ છે બીજો. આમાં કેટલા દશાંશ અંક છે? તો કે પોઈન્ટ પછી એક આંકડો છે. તો કે પોઈન્ટ દશાંશ અંક એટલે કે પોઈન્ટ પછી જેમાં સૌથી ઓછા અંક હોય એટલા અંક સુધી રાઉન્ડ ઓફ કરવું. આમાં પોઈન્ટ પછી 1 છે, તો કે આમાં પોઈન્ટ પછી 3 છે. તો ઓછા કેમાં છે? તો કે આમાં પોઈન્ટ પછી એક જ અંક છે. તો આપણે ફાઇનલ જવાબ અંતિમ પરિણામ મળે છે તેને પોઈન્ટ પછી 1 અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે. તો પોઈન્ટ પછી 1 અંક એટલે 1 ને 4 સુધી અહીંયા સુધી રાઉન્ડ ઓફ કરવું પડશે. હવે રાઉન્ડ ઓફ કરવાના નિયમો ખબર છે. એના પછીનો અંક જો 5 કરતાં નાનો હોય તો આનો અંતિમ જવાબ મળશે આપણને 1.4 કિલોગ્રામ. આ થઈ ગયું આપણું રાઉન્ડિંગ ઓફ. સરવાળા માટે આ રીતે રાઉન્ડ ઓફ કરીશું. મગજમાં ઉતરવું જોઈએ તમને. હજુ આપણે એક વસ્તુનો એક સરવાળો કરીને જોઈએ. તો કે એક અંક છે, ધારો કે કોઈ વસ્તુનું વજન છે 3.4 કિલોગ્રામ. બીજી એક વસ્તુ છે એક કેરી. અત્યારે કેરીની સિઝન છે, તો કેરી એ. બીજી આપણે લઈએ કેરી બી, તેનું વજન ધારો કે આપણને આપેલું છે 3.1 કિલોગ્રામ. અને ત્રીજી કેરી લઈએ, તેનું વજન ધારો કે આપણને આપેલું છે કેરી સી 3.0, વધારે ચોકસાઈપૂર્વકમાં આપેલી છે કિલોગ્રામ. તો હવે આ ત્રણેય કેરીનું કુલ વજન કેટલું થાય તે મેળવવું હોય તો શું કરવું પડે? કે ત્રણેયનો સરવાળો કરશું. 3.11 વત્તા 3. આ 1 છે, આ 11 છે, વત્તા 3.020. બાકી બધામાં 0 0 મૂકી દઈએ સરવાળો કરવાની સરળતા માટે. હવે શું કરશું? સરવાળો કરશું. 0 નો 0, 1 ને 2 3, 1 ને 1 2, પોઈન્ટ એમનો એમ 3 3 3, સોરી 9 3 3 3 9 થશે. હવે કઈ કેરીમાં સૌથી ઓછા દશાંશ અંક છે? તો કે આમાં 2 દશાંશ અંક છે, આમાં માત્ર 1 છે, અને આમાં 3 છે. તો પરિણામ અંતિમ જવાબને સૌથી ઓછા દશાંશ અંક જેમાં હોય તેના અથવા તેના જેટલા દશાંશ અંક સુધી રાઉન્ડ ઓફ કરીશું. તો આમાં સૌથી ઓછું દશાંશ અંક કેરી બી છે, તેમાં 1 જ દશાંશ અંક છે. તો આ અંતિમ જવાબને પણ આપણે 1 દશાંશ અંક સુધી રાઉન્ડ ઓફ કરીશું. તો કે 9 અને 2. આના પછી આ 2 અંક સુધી રાઉન્ડ ઓફ કરીશું એટલે કે 1 દશાંશ અંક આવી જાય છે. એના પછીનો અંક તો કે 3 છે, એ તો 5 કરતાં નાનો છે, તો +1 કરવાની જરૂર નથી. એટલે આપણને પરિણામ જવાબ મળશે 9.2 કિલોગ્રામ. કેરીનું કુલ વજન, ત્રણેય કેરીનું કુલ વજન આપણને મળશે 9.2 કિલોગ્રામ. આ હતો સરવાળા બાદબાકી માટેનો નિયમ. બાદબાકીમાં પણ આવું જ થશે. બાદબાકી કરી દેવાની. અહીંયા એક સરવાળાની સાઇન ભૂલાઈ ગઈ. સરવાળો કે તો સરવાળો કરી દેવાનો, બાદબાકી કે તો બાદબાકી કરી દેવાની. હવે આ જ વસ્તુ પરથી આપણે પરીક્ષામાં આવા ઇઝી દાખલા નહીં પૂછાય. પ્રશ્ન કેવા પૂછાય એ એક જોઈએ. તો કે એક ચોરસની લંબાઈ અને એ બાદમાં ડિસ્કસ કરીએ. હમણાં આપણે ગુણાકાર ભાગાકાર માટે જોઈ લઈએ. ગુણાકાર
ભાગાકાર માટે રાઉન્ડ ઓફના નિયમો આપણે જોઈએ તો કે એમાં વિધાન લખીશું જે સંખ્યામાં અથવા જે માપનમાં, ખરેખર અહીંયા સંખ્યાને બદલે મારે માપન લખવાની જરૂર હતી કે જે માપન, આ માપન અલગ છે, આ માપન કેરીના અલગ અલગ માપન, અહીંયા સુધારી લઈએ જે માપનમાં સૌથી ઓછા અર્થસૂચક અંક હોય તેટલા અર્થસૂચક અંક સુધી અંતિમ પરિણામને રાઉન્ડ ઓફ કરવું. ખાસ યાદ રાખીશું જ્યારે સરવાળો બાદબાકી છે, નો ડાઉટ કે હેડિંગ થોડુંક ખરાબ લાગે છે, ખરાબ અક્ષર છે, પણ મહત્વની વસ્તુ તમને સમજાવી જોઈએ અને આ પ્રશ્નનો જવાબ તમે રાઉન્ડ ઓફ કેમ કરવું એ આવડવું જોઈએ. અક્ષર બહુ મેટર ન કરે, તમને ઉકલી જાય એટલું ઘણું છે. તો કે સરવાળો બાદબાકી હોય તો જે માપનમાં સૌથી ઓછા દશાંશ અંક હોય તેટલા દશાંશ અંક સુધી રાઉન્ડ ઓફ કરવું. જ્યારે ભાગાકાર ગુણાકારમાં શું થશે તો કે જે માપનમાં સૌથી ઓછા અર્થસૂચક અંક, અહીંયા શું હતું તો કે ઓછા દશાંશ અંક સરવાળા બાદબાકી માટે, અહીંયા થોડુંક બદલાય છે, સૌથી ઓછા અર્થસૂચક અંક હોય તેટલા અર્થસૂચક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું. સરવાળા બાદબાકીમાં તેટલા દશાંશ અંક સુધી રાઉન્ડ ઓફ કરવાનું હતું. આનું એક ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે કોઈ લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસની લંબાઈ અને 9 ઘટાડી દઈએ થોડીક, 2.50 મીટર છે અને પહોળાઈ 4 મીટર છે. 2 મીટર રાખીએ, 2 મીટર છે, મીટરનું આપણે સ્મોલ એમ રાખીએ. તો તેનું ક્ષેત્રફળ મેળવો. ક્ષેત્રફળ મેળવવું કોઈ અઘરી વાત છે નહીં, સરસ રીતે મળી જશે. ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ ગુણાકાર છે. લંબાઈ આપેલી છે તો કે હા 2.50 મીટર. પહોળાઈ આપેલી છે, અહીંયા આપણે પહોળાઈ લખી નાખીએ. કેટલી આપેલી છે? 2 મીટર. હવે અહીંયા જો આમાં ગુણાકાર આવશે, પરિણામી જવાબ જે ક્ષેત્રફળ એ મળશે એ લંબાઈ ગુણ્યા પહોળાઈનો ગુણાકાર મળશે. લંબાઈ કેટલી છે? 2.50 ગુણ્યા પહોળાઈ છે 2 મીટર. તો નિયમ એવું કહે છે કે ગુણાકાર કે ભાગાકાર કરતા હોય ત્યારે જે માપનમાં સૌથી ઓછા અર્થસૂચક અંક હોય તેટલા અર્થસૂચક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું. તો નિયમ તો આપણને જે કહે છે એ પ્રમાણે જોઈએ તો પહેલાં પરિણામી જવાબ શું મળશે? 2.50 ગુણ્યા 2 એટલે આપણને જવાબ મળશે એક્ઝેક્ટલી 5.00. જો તમે આનો ગુણાકાર કરશો તો આ જવાબ મળશે 5.00. પણ હવે અર્થસૂચક અંકોની ગણતરી કરવી પડશે કે કેમાં ઓછા છે. તો કે લંબાઈમાં કેટલા અર્થસૂચક અંકો છે? 3. જ્યારે આમાં પહોળાઈમાં કેટલા અર્થસૂચક અંકો છે? તો કે પહોળાઈમાં માત્ર એક જ અર્થસૂચક અંક છે. તો આનો જવાબ તમે 5.00 મીટર સ્ક્વેર લખો. નો ડાઉટ ગાણિતિક રીતે તમે સાચા છો, પણ ઓપ્શનમાં તમને આવા ઓપ્શન આપેલા હોય તો પહેલું એ જ ઓપ્શન આપેલું હોય તમને એ 5.00 મીટર સ્ક્વેર, બી ઓપ્શન હોય 5 મીટર સ્ક્વેર, સી ઓપ્શન હોય 0.50 ગુણ્યા 10 આલો ઘટાડ થોડું વધારી દઈએ 0.050 ગુણ્યા 10 મીટર સ્ક્વેર, અને આ સી ઓપ્શન તમારું, અને ડી આવું બની જાય 500 ગુણ્યા 10 - 2 મીટર સ્ક્વેર.
તો મેથેમેટિકલી આ ચારે ચાર જવાબ સાચા છે. અને થોડુંક કરવું પડશે, થોડુંક મિસ્ટેક કરવી પડે, આમાં થોડુંક સુધારો કરવો પડશે, નહીંતર બે જવાબ સાચા બનશે. ઘણીવાર બે જવાબ પણ સાચા બની શકે. 5.00 સોરી 500.0 ગુણ્યા 10⁻². તો જો ચારે ચાર જવાબ સાચા છે, પરંતુ અંતિમ પરિણામમાં સૌથી જે માપનમાં સૌથી ઓછા અર્થસૂચક અંક હોય તેટલા અર્થસૂચક અંક ધ્યાનમાં લેવાના છે. તો અહીંયા અંતિમ પરિણામ જે એરિયા છે તેમાં બે માપન છે, એક તો લંબાઈ છે અને પહોળાઈ છે. તો સૌથી ઓછા અર્થસૂચક અંક ક્યાં છે? તો કે પહોળાઈમાં એક જ છે. તો અંતિમ જવાબમાં પણ આપણે એક જ અર્થસૂચક અંક હોવો જોઈએ. તો આને આપણે એ રીતે રાઉન્ડ ઓફ કરીશું, તો કે એક જ અર્થસૂચક અંક એટલે આ એક સુધી જ રાખશું, આના પછીના અર્થસૂચક અંકને હટાવી દેશું. તો સ્વાભાવિક છે આપણે હવે શું કરશું આનું, તો કે બીજા આના પછીના જ્યાં એક અંક રાખવાનો એના પછીના અંક જોઈએ. 5 કરતાં મોટો હોય તો +1 કરીશું, 5 કરતાં નાનો હોય તો કાંઈ નહીં કરીશું. તો 5 કરતાં નાનો છે તો આપણને એરિયા મળશે, ક્ષેત્રફળ મળશે આપણું 5 મીટર સ્ક્વેર, અને આપણો સાચો જવાબ થશે બી. નહીંતર મેથેમેટિકલી બધા જવાબ સાચા છે, પરંતુ અર્થસૂચક અંકની ગણતરી કરતા હોઈએ ત્યારે આપણો જવાબ બી સાચો બને. તો હવે તમને મગજમાં ઉતરી ગયું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે સરવાળા કે બાદબાકી કરીએ. હવે આ જ પ્રશ્નમાં જ્યારે એમ પૂછે કે લંબચોરસની પરિમિતિ મેળવો, તો એનો પાછો સરવાળા બાદબાકી વાળો થઈ જાય. એ પણ જોઈ લઈએ આપણે. લંબચોરસની પરિમિતિ કઈ રીતે બને? તો કે પરિમિતિ p બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. પણ આ બેમાં તો અનંત અર્થસૂચક હોય, બે ધ્યાનમાં નથી લેવાના. તો p બરાબર 2, લંબાઈ કેટલી છે? 2.50 વત્તા પહોળાઈ કેટલી છે? 2 મીટર. આનો જવાબ આપણને મળશે p બરાબર 2/4.50. આનો જવાબ આપણને આનો ગુણાકાર કરશું એટલે p આપણને મળશે, અહીંયા લખીએ, આનો ગુણાકાર કાયદેસર કરીશું એટલે આપણને જવાબ મળશે 9.00 મીટર. હવે સૌથી ઓછા દશાંશ અંક કેટલા છે? ક્યાં માપનમાં છે? સરવાળા બાદબાકી માટે પાછો સૌથી ઓછા દશાંશ અંક સુધી રાઉન્ડ ઓફ કરવું, તો કે આ માપનમાં 2 દશાંશ અંક છે, 2 દશાંશ અંક. જ્યારે આ માપનમાં માત્ર એક જ આ અર્થસૂચક અંક હતા. જ્યારે 1 દશાંશ અંક છે. અત્યારે સરવાળો બાદબાકી માટે હું દશાંશ અંકની વાત કરું છું, એક જ દશાંશ અંક છે. તો અહીંયા તો સરવાળો બાદબાકી કરીએ છીએ, સરવાળો કરીએ છીએ. તો પરિણામ મારે 9.00 મીટર લખવાને બદલે હું લખીશ પરિમિતિ 9 મીટર. આમાં એક પણ દશાંશ અંક આવવું જોઈએ નહીં. આ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે સરવાળો કે બાદબાકી કરતા હોઈએ ત્યારે આ રાઉન્ડ ઓફ કઈ રીતે કરવું, તો કે જે માપનમાં સૌથી ઓછા દશાંશ અંક હોય તેટલા દશાંશ અંક સુધી રાઉન્ડ ઓફ કરવાનું થશે. જ્યારે ગુણાકાર કે ભાગાકાર કરતા હોઈએ ત્યારે જે માપનમાં સૌથી ઓછા અર્થસૂચક અંક હોય તેટલા અર્થસૂચક અંક સુધી આપણને અંતિમ પરિણામ મળે છે તેને રાઉન્ડ ઓફ કરવાનું છે. આના માટે આપણે હોમવર્કમાં ગણી દઈએ કે કોઈ લંબચોરસ છે, લંબચોરસની લંબાઈ તમને ધારો કે આપેલી છે 3.25 મીટર, જ્યારે પહોળાઈ તમને આપેલી છે 2.3 મીટર. તો તમારે આનું ક્ષેત્રફળ એરિયા મેળવવાનો છે યોગ્ય અર્થસૂચક અંક સુધી રાઉન્ડ ઓફ કરીને, અને તમારે એની પેરીમીટર મેળવવાનું છે પરિમિતિ યોગ્ય અર્થસૂચક અંક સુધી રાઉન્ડ ઓફ કરીને, યોગ્ય રીતે રાઉન્ડ ઓફ કરીને. મેં અહીંયા શા માટે યોગ્ય રીતે રાઉન્ડ ઓફ કરીને એવો શબ્દ વાપર્યો છે? કારણ કે જ્યારે ક્ષેત્રફળ મેળવશો તો ગુણાકાર ભાગાકારના નિયમો લાગુ પડશે, જ્યારે પરિમિતિ મેળવશો તો સરવાળો બાદબાકીના નિયમો લાગુ પડશે. તો એ રીતે તમારે રાઉન્ડ ઓફ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, અને આનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં આપવાનો છે. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. આગળના લેક્ચરમાં આ રાઉન્ડિંગ ઓફને લગતા જ થોડા ઘણા નહીં પણ ઘણા બધા ઉદાહરણો આપણે ગણીશું, જેથી તમને થોડીક વધારે માહિતી મળશે કે રાઉન્ડ ઓફ કઈ રીતે કરવું. આ તો આવડવું જ જોઈએ,
બાકી બીજું કાંઈ છે નહીં. ગુણાકાર ભાગાકાર જ્યાં આવશે, આ તો હજી મેં સરવાળો અને ગુણાકાર જ જોઈએ. ભાગાકાર કે બાદ બાકીમાં સેમ વસ્તુ અપ્લાય કરવાની, પરિણામ ગણી લેવાનું પહેલાં. આમાં કેમ ગુણાકાર કરી લેતા હતા પહેલાં, પછી જે જવાબ આવે એમાં રાઉન્ડ ઓફ કરવું. એવી રીતે શરૂઆતમાં રાઉન્ડિંગ ઓફ ન કરવા માંડવું, એમનું એમ રહેવા દેવાનું. અહીંયા પણ એમનું એમ રહેવા દેવાનું. પરિણામ આવે છે છેલ્લે તેમાં ચેક કરવાનું. જો સરવાળો બાદ બાકી હોય તો ઓછા દશાંશ અંક જેમાં હોય એટલા માપન સુધી રાઉન્ડ ઓફ કરવું. જ્યારે ગુણાકાર ભાગાકાર હોય તો જેમાં સૌથી ઓછા અર્થસૂચક અંક હોય તેટલા અર્થસૂચક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું. તો આમાં થોડાક વિસ્તૃત અને જે આપણને થોડાક આમ લાગે કે તમને થોડુંક નવું લાગે એવા દાખલાનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરીશું.